માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અનુસાર જો સફાઈની પ્રક્રિયા તો રૂટીનમાં થતી હોય છે, પણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી એવું હતું કે વન ડે વન રોડ અભિયાન શરૂ કરવામાં આવે, જેમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ડિપાર્ટમેન્ટ એ બંને ક્લબ થઈ અને કોલાબરેટ કરશે એકબીજા સાથે, અને એ જોઈનિંગ સાથે કોલાબરેટ કરીને જે કામ કરશે એથી જે રોડ ડિવાઈડર છે, ડિવાઈડરની ઉપર જે કચરો હોય એની સફાઈ થઈ જાય, રોડ ડિવાઈડર પણ ધોવાઈ જાય, એટલે એની જે ડિવાઈડરની મૂળમાં પણ જે માટીને બધું જે કચરો જમા થતો હોય એનું ક્લિનિંગ થઈ જાય. સાથે સાથે રોડના એન્ડિંગની અંદર જે પણ બ્રશિંગ છે, ઝાડુ વાગવાનું હોય, જે માટી છે એ માટી જે છે, કચરો છે, એ બધું પણ ભરાઈ જાય. સાથે સાથે જે કોઈ પણ કાચા પાકા દબાણો ને બધું હોય એ દૂર કરવા માટેની પણ જે પદ્ધતિ છે એ પણ જોડે જોડે કામ ચાલુ છે. દેખો, હમણાં શરૂઆત અમે વોર્ડ નંબર 17થી કરી, પછી 16થી કરી, આજે 18માં કરી. તો કાચા પાકા જે નાના નાના દબાણો હતા, જે થોડા દબાણો હતા, જે એને અમે ત્વરિતપણે દૂર કરી દીધા છે. જે થોડા વાર લાગે એવા છે ત્યાં નોટિસ આપી દીધી છે. સાથે સાથે દબાણ કરનારની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. રોડની ડિવાઈડરની વચ્ચે પેલા ઝાડ લગાવ્યા છે, અમુક વાર ટ્રાફિકને નડતરરૂપ હોય છે, વાહન ચાલકને પણ ઝાડ નડશે, એનું કટિંગનું એનું પણ આ જે અભિયાન છે એને પણ સાંકળી લીધું છે. જે નડતરરૂપ જે ઝાડ હતા એનું ટ્રીમિંગ પણ કરાવી દીધેલું છે. ટ્રીમિંગ કરાવ્યા પછી જેનો વેસ્ટ પડતો હોય એનું પણ અમે ત્યાંથી એ બધો વેસ્ટ ઉપાડાવી દીધો છે અને એનો પણ નિકાલ કર્યો છે. પાલિકા તો હવે એક્ટિવ થઈ જાય વડોદરાને સ્વચ્છ બનાવવા, નાગરિકોને શું મેસેજ કહેશો તમે? જો તંત્ર તો હંમેશા કામ કરતું જ રહ્યું છે. તંત્રના અગેન્સ્ટમાં ઘણી બધી કમ્પ્લેન્સ છે જ, અને એ કમ્પ્લેન્સને દૂર કરવા માટે જ અમે સક્રિય પ્રયત્નશીલ પણ છે. તંત્ર 100% બધા જ પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવા માટે 1000% પ્રયત્ન કરી રહ્યું છે. હવે આ જે વન ડે વન રોડ અભિયાન અમે અવિરત ચાલુ રાખવાના છે. આવતીકાલે વોર્ડ નંબર 19માં થવાનું છે, ફરીથી 16, 17, 18, 19 દરેકે દરેક રોડ અમે ક્લીન કરી રહ્યા છે. અમારી નાગરિકોને તંત્ર તરફથી એક જ અપીલ છે કે જ્યારે અમે આ બધા જ પ્રકારની સફાઈને બધું અભિયાન કરી રહ્યા છીએ તો આપ પણ અમને સહકાર આપો. આપના સહકારમાં અમે બીજું કશું જ નથી જોઈતું. આપ જ્યારે જે કચરો છે જ્યાં ત્યાં રસ્તા ઉપર ના ફેંકતા, જે ડોર ટુ ડોરની ગાડી આવે છે એમાં જ નાખો. કચરાનું સેગ્રિગેશન કરો. સૂકો કચરો સૂકા કમ્પાર્ટમેન્ટમાં નાખો, ભીનો કચરો ભીના કમ્પાર્ટમેન્ટમાં નાખો, જેથી કરીને આપણે સ્વચ્છ રસ્તો આપે. તમે જે રસ્તા પર અવર જવર કરો છો એ અવર જવર કરતા રસ્તાને સ્વચ્છ જેટલો રાખશો એટલું સ્વચ્છ વાતાવરણનો નિર્મિત થશે, અને આપણે આપણી આવનારી પેઢીને તેમજ અર્વાચીન પેઢીને, અત્યારની પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ વડોદરાનું આપણે ભેટ આપી શકીશું. આ પ્રકારની કામગીરી આગળ પણ રહેશે કે ખાલી અભિયાન પૂરતું સીમિત છે? અભિયાન મેં આપને હમણાં જ કીધું નેવર એન્ડિંગ છે. આ અવિરત ચાલુ રહેવાનું છે. એક જ દિવસમાં આખું વડોદરા રાતોરાત સ્વચ્છ થઈ જવાનું નથી, અને એવો દેખાડો કે ભપકો કરવામાં અમે માનતા નથી. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે, ધીમી પણ મક્કમ ગતિએ આપણે આપણા વડોદરાને જે સંસ્કારી નગરી અને સ્વચ્છ નગરીનું જે બિરુદ છે એ આપણે અપાવવું છે. એના માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે. બસ મારી આપ નાગરિકોને એક જ વિનંતી છે, આપ પણ આપનો સહયોગ સ્વચ્છ વડોદરા બનાવવા માટે સૂકો કચરો સૂકા કમ્પાર્ટમેન્ટમાં, ભીનો કચરો ભીના કમ્પાર્ટમેન્ટમાં, ડોર ટુ ડોરની જે ગાડીઓ આવે છે એમાં જ નાખો. રસ્તામાં ક્યાંય કચરો ફેંકો નહીં. આ સિવાય એક જે કોમર્શિયલ એકમો છે એમને પણ અમારી વિનંતી છે કે ભાઈ તમારે ત્યાં ડોર ટુ ડોરની ગાડીઓ આવે છે, કોમર્શિયલ એકમો પણ એમાંથી પણ એનો વેસ્ટ લેવા માટે એક ટાઈમિંગ શેડ્યુલ નક્કી કરેલું છે. જો આપની શેડ્યુલમાં કોઈ તકલીફ હોય તો કન્સર્ન જે રૂટ સુપરવાઇઝર છે ડોર ટુ ડોરના આવે છે કે સેનિટરી ઇન્સ્પેક્ટર છે આપના વોર્ડ, એમનો સંપર્ક કરો. એ આપના શેડ્યુલ પ્રમાણે પણ લઈ લેશે. પહેલાં રાતે 10 વાગ્યા સુધી જે એકમોમાંથી લેવાતું હતું, હવે રાતે 12 વાગ્યા સુધી એકમોમાંથી લેવાય છે. અમુક અંતરે જે ડસ્ટબિન હટાવી દેવામાં આવેલી છે, ક્લીન બિન્સ અમુક અંતરે મૂકવામાં આવશે, જેથી કરીને ત્યાં જે કચરો કઈ જગ્યાએ નાખવો એવો જે પ્રોબ્લેમ છે એમાં પણ અમે સોર્ટ આઉટ કરી શકીએ.